સપ્ટેમ્બર 2021માં મોરબી ટાઉન પોસ્ટ વિસ્તારમાં સરા જાહેરમાં અંધાધૂંધ ફાયરિંગ કરી મમુદાઢી નામના ઈસમનું હત્યાને અંજામ આપવામાં આવેલ હતો. જે સંદર્ભે ખૂનનો ગુનો મોરબી સિટી એ ડિવિઝન પોસ્ટેમાં જાહેર થયેલ હતો. જે ગુનાની તપાસ બીપી સોનારા જે તે વખતના પીઆઈ શ્રી ચલાવી રહેલ હતા. જે ગુનાની તપાસના કામે આ હત્યાને અંજામ આપનાર આરિફ મીર તથા તેની ટોળકીના સાહેદો હોવાનું જણાઈ આવેલ હોય આ કામે ગુસ્સે ચોકની કલમનો ઉમેરો કરવા તજવીજ કરવામાં આવેલ હતી. જે ગુસ્સે ચોકની કલમનો ઉમેરો કરવા માટે રેન્જ આઈજીપીસી તરફથી મંજૂરી આવતા નામદાર કોર્ટમાં આ બાબતની જાણ કરી અને કલમનો ઉમેરો કરવામાં આવેલ હતો. ત્યારબાદથી આ ગુનાની તપાસ જે તે વખતના ડીવાયએસપી શ્રી ભારાઈ તથા અતુલ બંસલ નાઓ સંભાળેલ હતા. ત્યારબાદ અમારી નિમણૂક થતાં આ ગુનાની તપાસ અમોએ સંભાળેલ હતી. જે ગુનામાં અગાઉ 15 આરોપીઓને અટક કરવામાં આવેલ હતા અને 3 આરોપી એબ્સકોન્ડિંગ હતા. જે 3 આરોપીઓ 2 દિવસ પહેલાં નામદાર કોર્ટમાં સરેન્ડર થતાં તે 3 આરોપીઓને ગઈકાલે નામદાર કોર્ટમાં કસ્ટડી રિપોર્ટ સાથે હાજર રહી યોગ્ય દલીલો કરી અમે કસ્ટડી સંદર્ભે રજૂઆત કરતા નામદાર કોર્ટે તેઓની દિન 15ની કસ્ટડી અમને સોંપેલ છે. જે આરોપીઓ આરિફ ગુલ મોહમ્મદભાઈ ધોડા મીર, મકસૂદ ગફુરભાઈ સમા તથા કાદર ઉર્ફે બચ્ચન ગનીભાઈ મતવા આ 3 આરોપીઓને ગઈકાલે રાત્રે લાવી અટક કરી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જે આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તે આરોપીઓ સંદર્ભે અગાઉ મિલકત બાબતમાં ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવેલ છે અને વિશેષ તપાસ જારી છે. આ ઉપરાંત આરોપી 3.25 વર્ષથી નાસ્તા ફરતા હતા તે સંદર્ભે પણ આરોપીઓના જે હાઇડ આઉટ હતા એ સંદર્ભે તથા અન્ય કોઈ મદદગારી કરી છે કેમ તે સંદર્ભે તથા અન્ય ગંભીર બાબતો સંદર્ભે તપાસ તજવીજ જારીમાં છે. જે તપાસ જે મુદ્દાઓ છે તપાસના તબક્કે ધીમે ધીમે આગળ જાહેર કરવામાં આવશે. જે તે વખતે કુલ 23 જેટલી મિલકતો જપ્ત કરવામાં આવેલ છે. આ ઉપરાંત બેંક એકાઉન્ટમાં જે રહેલી રોકડ રકમ પણ સીઝ કરવામાં આવેલ હતી અને આ તજવીજ સંદર્ભે ગૃહ વિભાગની મંજૂરી મેળવી અને નામદાર કોર્ટને રિપોર્ટ કરવામાં આવતા નામદાર કોર્ટે આમાં જપ્તીના જે કાર્યવાહી છે તેમને મંજૂરી આપેલ છે. આ ઉપરાંત હાલ જે આરોપીના રિમાન્ડ મેળવી આગળની તજવીજ જારીમાં છે. દરમિયાન વિશેષ મિલકતો સંદર્ભે તપાસમાં માહિતી બહાર આવશે તો એની અંગે પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ આરોપીઓ અલગ અલગ ગુનાઓ નોંધાયેલા છે. જેમાં આરિફ મીર જે ગેંગ લીડર છે, મુખ્ય આરોપી છે, જેના વિરુદ્ધ અગાઉ 7 જેટલા ગંભીર પ્રકારના ગુના દાખલ થયેલા છે, તેની માહિતી વખતો વખત જાહેર કરવામાં આવેલ છે.